આજે માગસર સુદ ત્રીજ છે, શુક્રવાર છે, 15/2/2023 વર્ષ છે. સંવત 1876 ત્રીજો વચનામૃત છે. ગઢડા પ્રથમ પ્રકરણનું માગસર સુધી છઠને દિવસે શ્રીજી મહારાજે આ વચનામૃતની અમૃતપાન કરાવેલું છે. શ્રીજી મહારાજ સ્વયં કૃપા કરીને બોલ્યા કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, એવો સાક્ષાત્કાર થઈ ગયો હોય કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, તેણે પણ જે અવતારે કરીને ભગવાને જે સ્થાનકમાં જે લીલા કરી હોય તેને સંભાળી રાખી. એટલું સરસ કહ્યું. જે અવતારમાં જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. જે અવતારમાં એટલે રામકૃષ્ણ આદિ જે અવતારો થયા છે તે, અથવા તો ભગવાન પ્રગટ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે તે ભગવાનના જે અવતારોમાં જે સ્થાનકમાં લીલા કરી હોય, પછી ગઢડાની હોય કે અમદાવાદની હોય કે વડતાલની હોય કે જુનાગઢની હોય કે પછી ધોળકાની કે ધોલેરાની હોય કે જેતલપુરની હોય, મહારાજ કે કચ્છ ભુજની જ હોય, પણ જે સ્થાનકમાં જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. સાથે સાથે શું? બ્રહ્મચારી, સાધુ અને સત્સંગીને પણ સંભાળી રાખવા. તેની સાથે હેત રાખવું અને તેને સંભાળી રાખવા. તેની સાથે હેત રાખવું અને તેને સંભાળી રાખવા. તે સારું તો કદાપી દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો ભગવાને જેને સ્થાનક વિશે લીલા કરી હોય તે સાંભળી આવે, અથવા સત્સંગી સાંભળી આવે, અથવા બ્રહ્મચારી સાધુ સાંભળી આવે તો તેને જોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. આટલો જ હેતુ છે. ગમે તે શરીરમાં સમો છે, આધિવ્યાધિ ઉપાધિ થાય, માથું દુખે, પેટ દુખે, બેસી ન શકાય, ચાલી ન શકાય, આવી પોઝિશન ખરાબ થઈ ગઈ હોય, તેમ છતાંય મહારાજ કહે છે કે જો લીલા સંભાળી રાખી હશે તો કામ થશે. લોધિકા અભેસી દરબાર બહુ ભગવાનના ભક્ત હતા, અને મેંગણીના માનભા સાહેબ બહુ ભગવાનના એકાંતિક ભક્ત હતા. ધ્યાનમાં બેસે તો સવારે માનસિંહ બાપુ ધ્યાનમાં બેસે તો સવારે 6 વાગે નાહી ધોઈ પવિત્ર થઈ અને દાંતણની ચીર ફેંકી દીધી અને સ્નાન કરી લીધું, પછી ધ્યાનમાં બેસી જાય. પછી ગમે તેવો વ્યવહારિક કામ આવી પડે તો એ મનભાઈ સાહેબ વ્યવહારમાંથી વ્યવહારમાં ના લાગે. બસ 12 વાગ્યા સુધી ધ્યાન કરવાનું, અખંડ ધ્યાન કરે. પોઝિશન એવી થઈ, ગુણાતીતાનંદ સ્વામી મેંગડી પધાર્યા. મેંગડીમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ રાહ જોઈ, પણ માનભા સાહેબ આવ્યા નહીં. માનભા બધું સીધું સામાન મોકલાઈ આપે. લાડભા શાક કે લાડુ જે બનાવવું હોય તો ઠાકોરજી માટે થાળ બનાવી મોકલી આપે. ત્રીજે દિવસે ચિઠ્ઠી લખીને બોલાવ્યા કે અહીંયા આવો, થોડું કામ છે. એટલે આ ભગત ત્યાં ગયા. સ્વામીએ કહ્યું, જો હું અહીંયા કને દાળ ભાત શાક રોટલા કે જલેબી કે મોનતાર કે સાટા પેંડા ખાવા આવ્યો નથી. હું તો મહારાજના ચરિત્ર સંભળાવવા માટે આવ્યો છું. મને ખબર છે કે તમે ધ્યાન કરો છો. ધ્યાન તો હું નહીં હોઉં ત્યારે બી થશે, પણ આ મહારાજના ચરિત્ર મારા સિવાય નહીં મળી શકે. મહારાજના ચરિત્રમાં તો હું અત્યારે બેઠો છું ત્યારે સંભળાશે, બાકી બીજું કોણ સંભળાવે? એટલે મહારાજ કહે છે કે ભગવાનના જે અવતારમાં જે સ્થાનકમાં જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. સાથે સાથે બ્રહ્મચારી સાધુ ને સત્સંગીની સાથે હેત રાખવું અને એને પણ સંભાળી રાખવાના. કારણ કે એને જો કે કરીને ક્યારેક યાદ થઈ જાય, એને એ સાંભળી આવે, હરિભક્તો સાંભળી આવે, જાત્રામાં ગયા હતા ને ભગત તમારી સાથે હતા ને એ સાંભળી આવે તોય પણ ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગયેલી મૂર્તિ જાગૃત થઈ જાય, સાંભળી આવે.
એવું છે. એટલે ભગવાનના ભક્તને મહારાજ કહે છે કે હર હંમેશને માટે સાવધાની રાખવી. તે સારું કે દેહ મૂક્યા સમયે શરીરમાં આધિવ્યાધિની ઉપાધિ થાય તો કામ બગડી જાય. અમદાવાદમાં દેવેન્દ્ર પ્રસાદજીના વખતમાં એક સરસ હરિભક્તો હતા, બધું નામુઠામું વ્યવહાર કરતા હતા. હવે અંત સમો થયો, બહુ ભગવાનની ભક્તિ કરેલી, આચાર્યોને સંતોની ખૂબ સેવા કરેલી, દેવની ખૂબ સેવા કરેલી, પણ શરીરમાં એવો કે આધિવ્યાધિ થયો, એવો વ્યાહ પડી ગયો કે શરીરમાં લવા ઝાંખા થવા લાગ્યા. એટલે લોકોએ બાપાને બોલાવ્યા કે બાપા જુઓ તો ખરા કે આ ભાઈને હવે આવું થાય છે આખી જિંદગી ભક્તિ કરીને. બાપાએ કીધું કે લ્યા એ ક્યાં છે? તો કે ચાલો જીયા. તો એને ખરેખર એવું જ હતું. પછી એને કીધું કે અહીં અત્યારે બોલાય નહીં, આજ મારે ઓરડાના પદો બોલો, વંદુના પદો બોલો. એમાંથી એના ચરિત્રના ગ્રંથો છે બધા, વંદુમાં મહારાજના ચરિત્ર આવી જાય, આજ મારે ઓરડામાં આવી જાય. એ બોલવા લાગ્યા તો સમય જતા જતા શું થયું? એની લવરી વળી ગઈ ભગવાનમાં ને ભગવાનમાં જોડાઈ ગયા. વંદુના પદ ચાલુ કરેલે વંદીના પદમાં જોડાઈ ગયા અને વંદુના પદ સરસ મજાના ગાયા. પછી દેહ છોડી દીધો. એટલા માટે કહે છે કે જે અવતારમાં જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી, તથા સાધુ બ્રહ્મચારી સાધુ ને સત્સંગીને સાથે હેત રાખવું અને તેને પણ સંભાળી રાખવા. કદાચ એક દેહ મૂક્યા સમયે કદી શરીરની સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેય ગુણના વેગ આ શરીરમાં વર્તા હોય છે. સત્વગુણ પ્રધાન વર્તો હોય તો ભગવાનની મૂર્તિ તમારા સન્મુખ રહે. પણ માનો કે સત્વગુણ ન હોય અને રજોગુણ આવી જાય તો એ સંસારમાં મન લાગી જાય. તમોગુણ આવી જાય તો રૂઢમૂઢ થઈ જાય, એને કઈ લેવા દેવા ન હોય. તો રજોગુણ ખતરનાક છે. રજોગુણ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે માણસ શું કરે છે શું નથી કરતો એ કઈ ખબર પડતી નથી. એક જ સ્વાર્થ હોય ત્યારે આને મૂર્તિ યાદ ન રહેતી હોય, ભગવાનની રજોગુણ પ્રધાનપણું હોય ત્યારે. તો એવું રજોગુણ પ્રધાનપણું હોય ત્યારે જો ભગવાન કે ભગવાનના સંતો કે સત્સંગીને સંભાળી રાખ્યા હોય તો કામ થઈ જાય. ભગવાનની મૂર્તિ બોલ્યા તો પણ તે ભગવાનને જે સ્થાનક વિશે જે લીલા કરી હોય તેને જો સંભાળી આવે તો સત્સંગી સાંભળી આવે, ભગવાન સાંભળી આવે, એની લીલા સાંભળી આવે. અને ગઢપુરમાં એક રબારી ભાઈ મંદિરમાં આવ્યા ગઢપુરમાં. હવે કોઈ દિવસ આવ્યા નહીં હોય મંદિરમાં દર્શન, કીધું હશે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા છે ને કામ કરે એવા દયાળુ છે, તારે કોઈ કામ હોય તો પતી જાય. તે ગઢપુર મંદિરમાં આવ્યો. મંદિરમાં તો આવ્યો પણ બીજું તો કઈ યાદ ન રહ્યું, પણ દરવાજો યાદ રહી ગયો. વાહ વાહ વાહ, શું દરવાજો! સ્વામિનારાયણ મંદિરનો દરવાજો હો ભાઈ. એટલે જ્યાં એક જ વાત કરે, ભાઈ સ્વામિનારાયણ મંદિરના દરવાજા ઓહો હો ના મળે હો ભાઈ, ના મળે. આટલો મોટો દરવાજો અને કેવો સરસ કોતરડી વાળો. જીવ્યો ત્યાં સુધી દરવાજો રાખ્યા. સ્વામિનારાયણ મંદિરનો દરવાજો હો ભાઈ. અરે દરવાજો એ દરવાજો, દરવાજો કેવી કોતરડી, કેટલો મોટો દરવાજો. અને એ માણસનો અંત સમય આવી ગયો. એક ફર જ ભગવાનના દર્શને આવેલો પણ એનો અંત સમો આવ્યો ત્યારે હવે તો કે ભજન કર્યું નહોતું, પણ ઈચ્છા દેવજો કે ભગવાન કૃપાએ દરવાજો જ આવ્યો. અરે ભાઈ જુઓ જુઓ જુઓ, સ્વામિનારાયણનો દરવાજો જુઓ, દરવાજો ના મળે હો ભાઈ, કોઈ જગ્યાએ દરવાજો ના મળે. આવો દરવાજો ક્યાંય ના મળે, એવો દરવાજો સ્વામિનારાયણનો છે. અને આ શરીર છૂટી ગયું, કામ થઈ ગયું. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ મંદિરનો દરવાજો યાદ આવ્યો તો એક ભાઈ આયા ભરવાડભાઈ. ભરવાડભાઈ આયા મધ્યાહનનો સમય કઈ ઉત્સવ પ્રસંગ ચાલતો હશે ગઢપુર મંદિરમાં, એટલે બધાને જમવા બેસાડતા હશે. ભરવાડભાઈને ત્યાં એકલા પંક્તિ ભેદ ના કરો એ નિયમ છે, એટલે કીધું આવી જાઓ ભાઈ, આવે તમે બેસો, તમે બેસો, જમી લો જમી લો. એ ભરવાડભાઈ જમવા બેઠા, જમ્યા તો ખરા પણ પછી કે આ વ્યવસ્થા અમારે ના થાય હો, આવી વ્યવસ્થા બીજા કોઈ ના કરી શકે. હા તો સ્વામિનારાયણ દરબાર જુઓ તો ખરા, હજારો માણસ જમે છે અને હજારો માણસ ઊભા થઈ જાય છે, નહીં કલેહ, નહીં ઉપદ્રવ, નહીં કઈ લેવા દેવા. આવું તો ના થાય હો ભાઈ, આ તો સ્વામિનારાયણ વાળા જ કરી શકે. સ્વામિનારાયણ સંપ્રદાય ધન્ય છે ભાઈ. એમાં હવે એ માણસનો અંત સમો થયો ત્યારે બીજું તો શું યાદ રાખે, કઈ યાદ રાખ્યું નહીં.
પણ આ એક યાદ રહી ગયું. શું? ઓહો, સ્વામિનારાયણની પંક્તિઓ પડે, આટલી મોટી લાંબી પંક્તિઓ, અને એક પછી એક હરિભક્તો જમે, કોઈને કલ્પના ના આવે, અને જમી જમીને ઊભા થઈ જાય, પણ કોઈને નસખોરી ના ફૂટે. અરે પંક્તિ તો જમણવાર તો સ્વામિનારાયણનું હો ભાઈ, એ ના મળી શકે. સ્વામિનારાયણનું જમણવાર તો ન મળી, જમણવાર તો સ્વામિનારાયણનું. બસ એ માણસને આ એક જ યાદ રહી ગયું, જમણવાર તો સ્વામિનારાયણનું, જમણવાર તો સ્વામિનારાયણનું. એને યાદ તો અંતકાળ એને સુધરી ગયો. બ્રહ્મચારી સાધુ સાંભળી આવે તો એની જોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે, અને તે જીવ મોટી પદવીને પામે, ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, તો જન્માષ્ટમી એકાદશી વ્રતના ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ ને સત્સંગીને ભેગા કરીએ છીએ. આવો જ પ્રસંગ આપણે સાંભળેલો પ્રસંગ છે પંચાળાનો. પંચાળામાં પુષ્પડોલ ઉત્સવ મહારાજે કર્યો. હેમંતસિંહ રાજાના આગ્રહથી 500 પરમહંસને બોલાવ્યા. બહુ ભવ્ય ઉત્સવ થયો. અને મહારાજે કીધું ઉત્સવ તો થઈ ગયો. પછી મહારાજે કહ્યું કે જીણા, તો કે હા, આપણે આખું ગામ સાકટે જમાડવું છે. ગામની વસ્તુ બહુ આજે નથી બીજું શું, આખું સાકટે ગામ જમાડવું છે. કેમ કરીશું? મહારાજ જેમ આપ રાજી થાવ તેમ. હા, તો પછી એ લોકોને બોલાવી લો, બધી જાતિ બધી જ્ઞાતિના લોકોને બોલાવી લો, કાલે ઉઠીને કોઈ નવડું ન પડે. એ બધી પટેલો બોલાવ્યા, આહાર બોલાવ્યા, રબારી બોલાયા, આ બધાને બોલાયા. પછી કહ્યું ભાઈ બોલો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે પ્રસાદ અમે તૈયાર કરીએ અને વચન તમારું, તમે બોલો એ તૈયાર કરીએ. કે તો જલેબી ખવડાવી, કે તો સાટાન, કેનાર, બરફાન, બરફી ને માલપુઆન, મેસુબ, તમે જે બોલો એ કરીએ, બોલો. હા હા હા, રબારીઓ બીજાની સામે જોઈને કે હા સારું, હુકું લુકડું, સુખડું કેવું હુકું. હવે આમાંથી ખાય ફાંદ ભરાય, હુકું ખાય ફાંદ ભરાતી હશે. બધા ભેગા થઈને કહ્યું સ્વામિનારાયણ મહાપ્રભુ તમારે જમાડાય તો જમાડો, બાકી કોરા હુખડામાં હું ખાવું? લાડુ ને જલેબી ને કોરું ઉખડું કહેવાય. તો તમારે ખાવું શું છે? તમારે જો પહોંચી વળાય તો સેલણ ખવડાવો. સેલણ એટલે કોમોદનો ભાત, એને ચડાવે કોમોદના ભાતને, અને પછી નાખે ઘી, અને પછી નાખે ગોળ, અને થઈ જાય રબડી ત્યાર. અને એ રબડીના ડંકા ભરી ભરીને દરેકને આપવાના, અને એને કહેવાય સેલણ. મહારાજ કે એ શું છે ઝીણાભાઈ, સેલણ શું છે? અરે મહારાજ, કમોદનો ભાત હોય, અંદર ગોળ નાખ્યો હોય, ઘી નાખીને ગોળ નાખ્યો હોય, અને હલવી નાખે, અને પછી ડંકે ડંકે દરેક પીસીમાં પીસે દરેક તાસલી. મહારાજ કે વાહ વાહ વાહ, એ તો હેલુંનું ઉત્તર. આમાં ચકંદુની જરૂર છે? લાવો લાવો કહું કમોદનો ભાત, મોટું કડાયું, અને લાવો ઘી ને ગોળ. ભાઈ ધામધૂમથી ઉત્સવ થયો. મહારાજ કે જમી લીધું, બધાને જમાડો. મહારાજ કે જમાડો, બધાને પ્રેમથી જમાડો, કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ આજે આપણા દરબારમાં. જીણાભાઈ કીધું મહારાજ બધા જ જમી ચૂક્યા, બાલ વૃદ્ધ જમ્યા છે. મહારાજ કહે સામે બેઠા છે, હવે બિચારા સામાન્ય કોટીના માણસ હતા, વાલીમ જેવામાં, એ સામે બેઠેલા કે આપણે આમંત્રણ આપશે આજે નહીં ને કાલે, આપણે આમંત્રણ આપશે, બેઠા છીએ, રાહ જોઈએ, આપણે કંઈક સેલણ મળી જાય. મહારાજ કે એ બેઠા છે ને જમાડ્યા. એ તો મહારાજ લુહાર જ્ઞાતિના છે, દાદર બધા ફરતા હોય છે બકરા લઈને, એને હું મહારાજ જમાડો. અરે મહારાજ કે વરસાદનો ગુણધર્મ છે, ગટર ના જુએ, કાંટા ના જુએ, તાપ ના જુએ, ઠંડી ના જુએ, વરસાદને પડવું પડવું. વરસાદનો ગુણધર્મ છે. વરસાદ એવું નક્કી કરે છે કે સજ્જન માણસને ત્યાં જ આ વર્ષે આવવું છે, દુર્જનને ત્યાં આવું નથી, થાય કરી નાખે, ગમે તે ભડાકા કરે. સજ્જનને ત્યાં જવું છે, દુર્જનને ત્યાં ના ના. વરસાદનો ગુણધર્મ છે તો સજ્જનને લાભ થાય ને દુર્જનને લાભ થાય. વરસાદનો જ ગુણધર્મ છે, સજ્જન અને દુર્જન બધાને શાંતિ થાય વરસાદને કારણે. તો મહારાજ કે વરસાદનો ગુણધર્મ છે, કાંટામાં વરસે, ગટરમાં વરસે, પહાડમાં વરસે, ઝાડમાં વરસે. તો અમે તો વરસાદને વરસાવનારા છીએ, પુરુષોત્તમ નારાયણ. તો એ કેમ ના થઈ શકે? મહારાજ કે બોલાવીને બોલાવો, અને બોલાવ્યા, અને બિચારા દોડતા આવ્યા. હો નામ સમજે, આ હા આજે નંબર લાગી ગયો. મહારાજે જાતે પીરસ્યું. એમાં એમ કહેવાય છે કે બીજા બધા તો જમી લીધું, પણ એક મુમુક્ષુ જીવ હતો એને લગ્ની લાગી જાય. આ હા હા, ક્યાં મૂર્તિ છે, આ તેજસ્વી મૂર્તિ.
આવા ભવ્ય ભગવાન આપણે જાતે પીરસે છે. ભગવાન એને કૌમુદનો ભાત આપ્યો અને પછી ઘી ધારધાર પીસીને ગોળ આપ્યો. વાહ વાહ, ક્યાં મસ્તી. શું જમ્યા? જમ્યા શું? સેલણ. હવે આ સેલણનું કામ પૂરું થઈ ગયું અને ઉંમર થઈ ગઈ. ઉંમર વૃદ્ધાવસ્થા થાય એટલે આ શરીર તો શરીરનું કામ કરે, મરવાનો ટાઈમ આવ્યો. પણ સારું કઈ ભાવે નહીં ખાવાનું. એની પત્નીને કે કંઈક સારું ખાવાનું લાવ ને, સરસ રોટલી દાળ ભાત. શું ત્યાં તમે કઈ એવો જિંદગીમાં ધંધો કર્યો છે તે ખાવાનું લાવે? એવું ઘરમાં હોય તો ને શું લાવું? આખી જિંદગીમાં એવું કમાઈને શું આપ્યું છે? અત્યારે સેલણ ખાવાનું આ થાય તમારે. અને આટલી વાત કરતાની સાથે તો ભગવાન આવી ગયા તાંબડી લઈને. લે બેસ 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 બેસ, જમાડી દઉં. હું જમાડે? હું જમાડી દઉં? તારા ઘરના શું જમાડશે? હું જમાડી દઉં. અને શ્રીજી મહારાજે સેલણ એને પીસ્યું. સેલણ પીસતાની સાથે મહારાજે અદૃશ્યને પેલો હંસમ સુધરી ગયો, ભગવાનના ધામમાં પહોંચી ગયો. બોલો, નહીં તો એવો માણસ હતો. કેવો હતો? ધંધા હારા નતા, પણ એક ભગવાનની પ્રીતિ બંધાણી. તો મહારાજ કે કહ્યું તું મહારાજ કે અંતકાળે અમે જરૂર લેવા આવીશું. એનું કામ થયું. એટલે શ્રીજી મહારાજ કે છે અમે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી ને ગણેશ ચતુર્થી ને આ બધા ઉત્સવો કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? આ બધા ઉત્સવ આદિક વર્તના ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગી ભેળા કરીએ છીએ. આ બધું કરીએ છીએ ને સાધુ ને સત્સંગી ને બ્રહ્મચારી ભેગા કરીએ છીએ. વચનામૃત કેટલામું છે ભાઈ? ત્રીજું વચનામૃત છે. 3 થઈ ગયા. પહેલા વચનામૃત, પ્રથમનું વચનામૃત મંગલાચરણનું છે. તે પહેલો પ્રશ્ન શ્રીજી મહારાજ કર્યો, જેને ભગવાનની મૂર્તિ અખંડ રાજ રહેતી હોય તેને પણ સત્સંગમાંથી પાછું ના પડવું. ભગવાનની મૂર્તિની યાદ રાખીએ. અને પછી બીજો પ્રશ્ન ગોવર્ધન શેઠે પૂછ્યો, મહારાજ માયા શું છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો, માયા તો બરોબર છે, માયાનું શું સ્વરૂપ છે? પૂછ્યું. પછી એ ગોવર્ધન શેઠે પૂછ્યો. ત્રીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો કે મહારાજ ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવું રૂપ હોય છે? એના સ્વરૂપ કેવું ભગવાન આપે છે? ચોથો પ્રશ્ન કોઈ હરિભક્તે પૂછ્યો, મહારાજ કેટલાક દિવસથી સત્સંગ કરે છે પણ છતાંય જેવી ભગવાન પોતાના સગા અને સંબંધીમાં હેત બંધાય તેવું ભગવાન અને ભગવાનના સાધુને સહેજ બંધાય. 5 પ્રશ્ન. બીજામાં તો ખાલી ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠની વાત કરી છે. આ ત્રીજા વચનામૃતમાં બહુ મહારાજ કહે છે કે અમે જન્માષ્ટમી ઇત્યાદિના વ્રતોત્સવ કરીએ છીએ. જન્માષ્ટમી, એકાદશ, વિષ્ણુ યાગ ઇત્યાદિ કરીએ છીએ. જન્માષ્ટમી વિષ્ણુ મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી ને એકાદશી આદિ વ્રતના ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ અને સત્સંગીને ભેગા કરીએ છીએ. અને એમાં કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. જીવ ભલે પાપી છે પણ સ્મૃતિ થઈ આવી, પછી અકસ્માતમાં આપણે કોઈ જગ્યાએ ગયા ને કર્યું. એટલામાં બહુ નાનું છે. મહારાજ કે ભગવાનની મૂર્તિ જેને અખંડ દેખાતી હોય તેને પણ જે અવતારે કરીને જે સ્થાનકમાં જે લીલા કરી હોય તેને સંભાળી રાખવા. અને સાધુ ને બ્રહ્મચારી અને સત્સંગીને પણ સંભાળી રાખવાની સાથે હેત રાખવો ને સંભાળી રાખવા. કારણ કે કદાચ ને જોગાનું જોગે શરીરની કોઈ વિપરીત પરિસ્થિતિને કારણે ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ તો એને કારણે સાંભળી આવે, એ મૂર્તિ સાંભળી આવે ને બસ મૂર્તિ સંભાળવાની છે. સાંભળી આવશે તો બ્રહ્મચારી સાધુને સાંભળી આવે તો એને જોગે કરીને ભગવાનની મૂર્તિ પર સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે છે. તેનું ઘણું રૂડું થાય છે. માટે અમે મોટા મોટા વિષ્ણુ જાગ કરીએ છીએ, જન્માષ્ટમી કરીએ છીએ, એકાદશીના ઉત્સવો કરીએ છીએ, પ્રબોધન એકાદશીનો ઉત્સવ કરીએ છીએ. આ ઉત્સવ એટલા માટે કરીએ છીએ કે આમાં કોઈક જીવ પાપી આવી ગયો હોય અને એને જો હેત થઈ જાય ઘણી વાર, ભલે પાપી જીવ હોય. ભગવાન તો ઉદાર છે ભાઈ, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે. આમ તો લખ્યું કે વાલો ભરતખંડ નર નારીને પોતે આ તપ કરીને આપે છે. આમ તો લખ્યું નર ભરતખંડ વાસીને લોકોને સુખ આપે છે, નર તપ કરે તેને. પણ ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે તપની કોઈ જરૂર નથી. વિના સાધને સીધા દશા બતાવી, વિના સાધન, કોઈ સાધન નહીં અને સિદ્ધ દશા પમાડી દીધી મહારાજ. એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણથી જ થાય.
બાકી ના થાય. ભેગા કરી સમજીએ. અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. શ્રીપતિ શ્રીધર